તો હેલો મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિસલાની મસ્તીમાં. આજે હું બીજો એક પોડકાસ્ટ બનાવવા જઈ રહ્યો છું. તે પોડકાસ્ટને તમે પહેલા સપોર્ટ કર્યો તે રીતે આ પોડકાસ્ટને પણ તમે સપોર્ટ કરજો. આ પોડકાસ્ટમાં હું પોતે મહેમાન તરીકે આવીશ અને યશભાઈ મને પ્રશ્ન પૂછવા આવશે. નમસ્તે ભાઈઓ, આજના અમારા પોડકાસ્ટમાં મહેમાન તરીકે વિશાલભાઈ જાતે બન્યા છે. તો એમને કંઈ ક્વેશ્ચન કરીશું અમે અને એ એનો જવાબ આપશે અમને. તો સૌથી પહેલા એમનો ઇન્ટ્રો લઈ લઈએ, પછી વાત કરીએ. જેમ મિત્રો તમે જાણો જ છો કે મારું નામ વિશાલ છે. હું પોડકાસ્ટ કરી રહ્યો છું. આજના પોડકાસ્ટમાં યશભાઈ મને પ્રશ્ન પૂછશે, તેમજ હું એમ પ્રશ્નનો જવાબ આપીશ. તો વિશાલભાઈનો આજે પહેલો પ્રશ્ન એ છે કે તમે પીઠ પાછળ ઘા કરવા વાળાને શું પીઠ કહેવા પાછળ માંગો છો? પીઠ પાછળ ઘા પીઠમાં ઘા કરે એ તો બાયેલા હોય ધોળા માણા એ રાખ્યાથી ઘા કરે. તો આજનો બીજો એક સવાલ છે કે તમે તમારી બહેન માટે શું કહેવા માંગશો? બેન માટે બીજું કઈ નહીં, ખાલી એક જ વસ્તુ કહેવા માંગીશ. બેન જોજે હો, તારો ભાઈ બેઠો છું મુજાતી નહીં, પડકારો કરજે બેન. ભાઈ ભાઈ ડેલી હું કાયમ ઉઘાડી છે બેન. તો આજનો ત્રીજો પ્રશ્ન એ છે કે વિશાલભાઈ, તમે તમારા લાઈફમાં સૌથી નસીબવાળા શું માનો છો? નસીબવાળા તો ખાલી એક જ વ્યક્તિને માનીએ છીએ. તો આજનો મારો ચોથો પ્રશ્ન એ છે કે તમે કેમ તમારા પોતાના લોકો પર ભરોસો નહીં કરતા? પોતાના લોકો પર કે અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દે છે. આ પોડકાસ્ટમાં અંતમાં હું એટલું જ પૂછવા માંગુ છું કે વિરોધ કોનો થાય? વિરોધ તો માર્કેટમાં હાલે એના જ વિરોધ હોય યાર, ખહુરિયાના થોડા વિરોધ થાય.